आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની અંદર વડસર ગામની અંદર આપણે ઉપસ્થિત છીએ। અત્યારે આપણા લોકડાલીલા એવા અમિત શાહ સાહેબ જે વડસર ગામની અંદર પુસ્તકાલય બન્યું છે તેનું ઉદ્ઘાટન નિમિત્તે આજે અહીંયા પધારી રહ્યા છે અને અહીંયા ગામજનો તથા બાળકો આ પુસ્તકાલયના પુસ્તકો વાંચી અને એનું જ્ઞાન મેળવશે એના માટે અર્થે આ પુસ્તકાલય આજે વડસર ગામની અંદર બનાવવામાં આવી રહી છે અને આ અમિત શાહ સાહેબ અહીંનું તેનું લોકાર્પણ અને ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે। ગાંધીનગર જિલ્લાના આપણે કલોલ તાલુકાના વડસર ગામે ઉપસ્થિત છીએ। અહીંયા આનંદમ જેડવા તળાવ વડસર જે અત્યારે અમિત શાહ સાહેબ અહીંયા આવી રહ્યા છે જેનું ઓપનિંગ માટે, ત્યારે આપણે અહીંયા ગામજનો અને એમને વાત કરીશું કે આ તળાવ વિશે શું આપણને કહેશે બે શબ્દો। સાહેબ, આ તળાવ વિશે બે શબ્દો કહેશું। જે સિટીના અંદર જે સુવિધાઓ હોય છે, જે આપણી ગામની અંદર આવી સુવિધાઓ છે, આ વિશે આપ શું કહેશો? આ બધી સુવિધાઓ અને આટલા સરસ ડેવલપમેન્ટ માટે માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન જ હતું, એનાથી જ આ બધું શક્ય બન્યું છે। એમને 28 તારીખ 2022ના રોજ અહીંયા એક વડ વાવીને આ તળાવનું ડેવલપમેન્ટ કરવા માટે એમને સૂચન કરેલું। એમના સતત માર્ગદર્શન અને એમની પ્રેરણાથી આ તળાવનું અમને ડેવલપમેન્ટ કર્યું છે। એમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકને સમજણ સાથે આનંદ મળે એ બધી જ વ્યવસ્થાઓ અમે અહીંયા કરી છે। આ ડેવલપમેન્ટ કરતા કરતા જેટલા બી પક્ષીઓ જોવા મળ્યા, જેટલા સાપ જોવા મળ્યા, એ બધાના ફોટોગ્રાફ અહીં કેપ્ચર કર્યા છે। એના QR કોડ મૂકેલા છે જેનાથી આનંદની સાથે સાથે જાણકારી પણ મળે। નાના બાળકો માટે કિડ્સ પાર્ક છે, વૃદ્ધો માટે સિનિયર સિટીઝન ઝોન છે, યોગા માટેનું છે, યુવાનો માટે આખો ગેમ ઝોન છે। દરેક વસ્તુનું અહીંયા ઝીણવટપૂર્વક સાહેબે જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે અમે આખું આયોજન કર્યું છે। 7 લાખ લીટર પાણી સમાય એ પ્રમાણે આખું તળાવનું આયોજન કર્યું છે। એની માટે થઈને 15 થી 20 વર્ષ વરસાદની પેટર્નનો અભ્યાસ કરીને એની હાઇડ્રોલોજી પ્રમાણે આખા તળાવની ડિઝાઇન કરી છે। એની અંદર નાના નાના બેટ બનાવે છે અને टोटल 31,000 થી વધારે વૃક્ષો અને 1.25 લાખથી વધારે નાના છોડવાઓ વાવી અને આખા તળાવનું આયોજન। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।